વિચાર કરીએ કે આવડું મોટું આ જે બ્રહ્માંડ છે, 5 તત્વ, 3 ગુણ અને 25 પ્રકૃતિનું, એ બધું ભેરું કેમ થયું અને કોણે કર્યું, કેવી રીતે થયું? એમાં બધું વ્યવસ્થિત હાલે. લ્યો, સૂર્ય ચંદ્ર, કોઈ દી સૂરજ કોઈ દી 5 મિનિટ મોડો હોય તો 1 મિનિટ મોડો ન હોય. આમાં એકો છે આમ નથી. કોઈ દી મોડો ન હોય કે કોઈ દી ન વહેલો હોય. પાછું આપણા સંતોએ એનું સંશોધન કર્યું. જેમ બહાર સૂર્ય ચંદ્ર છે એમ આપણી અંદર પણ છે. ગંગા સતીએ શું કીધું? પ્રીતમ સ્વામીએ પણ કીધું. સંદેશર ગામની અંદર થઈ ગયા, એને એમ કીધું કે ચંદ્ર સૂરજ દોનું એક ઘેરે આવો તો એને જેવું જોઈએ એવું થાય. સોહાગી લાલ આરે અવસરમાં જેને સદગુરુ સેવા. આમાં ડાબો સ્વર હાલે છે એ ચંદ્ર છે, જમણો સુર હાલે એ સૂર્ય છે. આ વાતની ખબર બધાને છે, પણ એ બેને એક કરવાને એ અઘરું કામ છે. તો બધું થાય. એટલા માટે સદગુરુ પાસે જવું પડે. બીજી કોઈ સિદ્ધિ નથી, બીજી કોઈ નિધિ નથી, બીજી કોઈ રીતિ નથી. આપણી અંદર આપણને કોઈ સેટિંગ કરી દઈએ, આપણું જે આ વિજ્ઞાન છે, તો આપણું કામ થવા માંડે. અરે એવું સેટિંગ કરી દઈએ કોકને તો આપણે લાખ વર્ષ જીવી શકીએ, કરોડ વર્ષ જીવી શકીએ. આને આ શરીરથી આપણે હવામાં ઉડી શકીએ, આખી પૃથ્વીને આપણે મોઢામાં લઈ શકીએ. એવી તાકાત આપણી અંદર છે. પણ આપણે હજી પછી વ્યવહાર હોય, ધર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય, યોગ હોય, કર્મ માર્ગ હોય, પણ એમાં આપણે હજી બાળકની જેમ રમકડે રમતા હોય ને એવું લાગે. જ્ઞાન પ્રાપ્તિ વિના માણસ બીજાને જ્ઞાન આપે તો એ જ્ઞાનમાં શું વરે? એટલે કોઈ જ્ઞાની પુરુષ પાસે જવું પડે, કોઈ જ્ઞાતા પુરુષ પાસે જવું પડે. ગુરુગમ વિના આ વાત સમજાય એમ નથી. સંત સમાગમ વિના આ વાત સમજાય એમ નથી. સદગુરુની ખાલી આમ નજર પડી જાય, દ્રષ્ટિ પડી જાય, આમ મંજો લાગી જાય તો કામ થઈ જાય. પણ તમે જુઓ, જગત આખાનો ભરોસો કરે પણ ગુરુનો ભરોસો જીવ કરે નહીં. સંતનો જ ભરોસો ન કરે. શું કામ? ખબર છે એમાં ભરોસો કોણ નથી કરતું? તો કે આપણું મન. મન શું કામ નથી કરતું? તો કે એ મનને મારવાનો ધંધો ગુરુ કરે. એટલે મનને બીક લાગે કે આમાં મરી જાવ. જગત આખું એવી મજા કરાવે મનને, એટલે ત્યાં મન દોડે. કોઈ સંતે બહુ સારી વાત લખી છે. એ જી આમાં જીયા રે એ જો ત્યાં એ જીવતાજી મન ના મરેલા એ મળ્યા નહીં કોઈ રે ભાઈ. જીયા રે એ જો ત્યાં એ જીવતાજી. મન મરી જાય તો જ મજા આવે. હમણાં મારા એક મિત્ર છે, એને બહુ સારી એક દુહો લખી મને આપ્યો. ગંગા જમુના અને ગોમતી અને ભેરી સરસત ભળે, પાણી વલોવે પાણીયા પાલિયા માખણ ન મળે. આ બધા તીર્થની નદીઓનું પાણી ભેગું કરીને ગોરીમાં નાખીને હવા સુધી સાહેબ ભેર્યા કરીએ, માખણ નીકળે? પાણી વલોવે પાણીયા માખણ ન મળે. આ તો હૃદય વલોવવું જોઈએ. આ મન વલોવાવું જોઈએ, આપણું ચિત્ત વલોવાઈ જવું જોઈએ. તો એમાંથી સારું માખણ નીકળે, આત્મા રૂપી માખણ નીકળે. સંતો તો બહુ કહી ગયા છે, હાવ નજીક છે, હાવ ડૂબડું છે. એને જો આપણે ઓળખી લઈએ ને તો કામ થઈ જાય. ઓળખ્યા વિના જે કંઈ ક્રિયા કરીએ આપણા હાથમાં બધી ન હોય ને આપણે ક્યાંક જઈએ અંધારામાં તો
પડી જવાય, કે છેલામાં, કે ખાડામાં, કે પાણામાં, કે ઝાડવામાં, કે કાંટામાં, ક્યાંક ખોટા માર્ગે ચડી જવાય. મને એક જણાએ કીધું હતું કે ગુરુ છે એ તો ખાલી પાટિયું છે. કોઈ લખ્યું છે ને ગુરુ છે એ ખાલી પાટિયું છે. મેં એમ કીધું ને, પાટિયું બોર્ડ મારેલો હોય ગાડી ક્યાં જાય? આપણે સણસરી પાટિયું બોર્ડ માર્યું છે ને કે આ ગામ ભૂંડા આ બાજુ છે, એ ન હોય તો ક્યાં જાય? કાં પછી કદાચ આમ પોરબંદર ને આમ ઘેડ માધવપુર ને કામ સોમનાથ ને કામ કેશોદ ને જુનાગઢ ને કોડીનાર ને એ પાટિયું કામનું કેટલું છે? એટલે કવિ કાકે કીધું છે, એની અમે નિહરણી એ બનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ એનો મળ્યા રે. બંધન છે ને બહુ કામનું છે. બંધન ક્યું? તો કે સારરૂપ બંધન. અસારરૂપ જે બંધન છે એને છોડી અને સારરૂપ બંધનમાં ન કોઈ બાંધે તોય બંધાવો, એવું આપણા વેદાંતમાં લખેલું છે. જો અસારરૂપ બંધન કયું છે? તો કે કામના બંધનમાં, લોભના બંધનમાં, મોહના બંધનમાં, મત્સરના બંધનમાં, રાગ અને દ્વેષના બંધનમાં, જીવ ભાવ અને દેહ ભાવના બંધનમાં આપણે જે બંધાયા છીએ, એ બંધનમાંથી મુક્ત થવું હોય તો ક્યાં બંધાવું? તો કે સદગુરુના બંધનમાં, સદગુરુના શબ્દના બંધનમાં, સદગુરુની સુરતાના બંધનમાં, સદગુરુ સાથેના બોલતોલના બંધનમાં બંધાઈ જવું. જમીન ઉપર ઝાડવું જમીનની હારે બંધાયેલું છે ને ત્યાં સુધીથી લીલું રહે, પછી લીલું ન રહે. એને પકડી રાખવી પડે ધરતીને, ઝાડવું પકડી રાખે. सुबह में मिलेंगे. एक आदमी ने मुझे बोला, वो बोलते हैं सब लोग गुजराती में, मैं हिंदी में बोल देता हूँ, आवड़ता तो नहीं है मगर बोल देता हूँ. जिंदा रहेंगे तो मिलेंगे. तो हमारे जो छोटा सा भक्त है वो बोला, मिलेंगे तो जिंदा रहेंगे. जीने की एक आस है ना, तो जीने के लिए तो जिंदा रहेंगे ना, मिलने के लिए जिंदा रहेंगे. ऐसी बात है. तो बात दोनों है. ऐसे कह कुछ ऐसे कह. હું વાત આવતી હતી, જમીન ઉપરથી ઝાડનું જો પોતાનું બંધન છોડી દે. તમને એક વાત કહું, આફ્રિકામાં લાખોની સંખ્યામાં ભેહું છે પણ ધણી વગરની છે, બંધનમાં નથી, એટલે એનો કાંઈ ઉપયોગ નથી. આપણે ભેંસ પણ બંધનમાં છે તો એને પણ સુખ છે, બાંધવાવાળાને સુખ છે, બંધાવવાવાળાને સુખ છે. ગાડીમાં બ્રેક જો બાંધેલી ન હોય તો શું થાય? ગાડી બાંધેલી ન હોય તો શું થાય? બંધનમાં મજા છે. પ્રેમના બંધનમાં મજા છે, મોહના બંધનમાં મજા નથી, દુઃખ છે, એમાં 84 છે. પ્રેમના બંધનમાં મુક્તિ છે. જો આપણને કોઈ પ્રેમથી ગાયું કાઢે, મારે, કાપી નાખે ને કદાચ લૂંટી જાય ને તો આપણને એમ થાય, વાહ ભાઈ વાહ, લઈ જાય, બધું તારું જ છે. બરોબર? એ બંધન બહુ કામ. એ પ્રેમ છે ને એ આપણને બધું છોડાવી દે છે. યાર તારા વિના મને હોરતું નથી, ઘડીક વાર પણ ગમતું નથી, ટાઈમ જતો નથી. આ પ્રેમની તાકાત છે. જેલનું બંધન એક સેકન્ડમાં નીકળે, એક મિનિટ, એક દિવસ જેવી, વર્ષ જેવી લાગે. અને પ્રેમના બંધનમાં મહિના કેમ નીકળી જાય ખબર ન પડે. વર્ષોના વર્ષો કેમ નીકળી જાય. હરિરામ બાપાની સાથે 22 વર્ષ કેમ નીકળી ગયા અમને ખબર ન પડી. અને હજી આ સત્સંગમાં કેમ ટાઈમ વહી જાય છે ખબર નથી પડતી. એ પ્રેમનું બંધન એ મુક્તિનું કારણ છે, અને મોહનું બંધન એ જન્મ ને મૃત્યુનું મરણનું કારણ છે. માટે બંધાઈ જવું ક્યાંક. કોઈ સાચા કોઈ સંત મળી જાય, સદગુરુ મળી જાય, એની પાસે બંધાઈ જવું. પછી એની સામે બેઠું જોયા ન રાખવું કે સાચું છે ને ખોટું છે.
એક ભાઈ મને કે આ સંતો બધા એ કે કેવું બધા પોતાનું જ કરે છે. તું કર લે કોણ ના પાડે? હે તારે ત્યાં કોઈ પાટિયા મારી ગયું ઘેર આવીને કે તું તારું કંઈ કરતું નહીં મેં કરવા ધીરે 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 પાછો મેળાય ખાડું એમ તો અઘરું તો છે ને ત્યાં. હા એમ સંતો પોતાનું કરે એવું આપણને લાગે છે ને એ શું કામ લાગે છે ખબર છે? એ બીજાનું કરે છે ને એટલે આપણને લાગે પોતાનું કરે એવું. જો તમે બીજાનું કરવા માંડો લ્યો પરમાત્માનું કામ તમે ઉપાડો જો હિંમત હોય તો હે એમાં સહન કરવું પડે નિંદા ટીકા મારું તારું હે તમે જો બધું તમને ન કોઈની ખબર હોય એવી વાતો દુનિયા કરે. હા પણ પછી એમ કે ના સારું કર્યું એ કેવું હોય કે સારું કરવા કોક કે આપણને સારું કર્યું એમ કેવા સારું થઈને કરવું નહીં એ તો કદાચ નોય કે હા આ દુનિયાને કાંઈ નેઠો નહીં આ ડખાવાળી હોય એ દુનિયા કહેવાય. હા માટે આપણે પોતાએ આ દેહ મળ્યો છે ને અને આ દેહ છે આપણા હાથમાં છે ત્યાં સુધીમાં આપણે આપણી ઓળખાણ કરી લેવી. બાકી જાજુ કાંઈ આમાં ગાડા ભરવા જેવું છે નહીં. કોઈ ભરી ગયા નથી ને ભરી જવાના નથી ભર્યા નથી ભરાતા નથી. હા અમે હમણાં જ હજી એટલે એક દોઢ વર્ષ જેવું થયું છે મુંબઈમાં ડોંબિવલીમાં એક મહાત્માજી ત્યાં અમે શંકરાનંદજી નામ છે એને ત્યાં ગયા એવા સરસ પ્રસાદના બોક્સ બનાવ્યા ને એટલે અમારે જમવું નહોતું એટલે અમને એક બોક્સ આપી દીધું. પછી અમે ઘરે લઈ આવીને ખોલીને ખાધું. પણ એ બીજે દી અમારે આમંત્રણ એટલે અમે બીજે દી ગયા. બીજે દી તો પછી બધાને બોક્સ આપતા હતા. તો એમાંથી એક માણસ બોલ્યો કે આ બાપાઓને બાવાઓને બધાને શું વાંધો આમાં જો ને કે આવા મેવા મહેસૂલ જેવા ખાવાના છે. મેં કીધું જો એને મળે છે ને તમે કોઈ માગી ઈચ્છા છે દે કે હાલ એ વાત છે મેં તને શું કામ નથી દેતા કે તો એ હાલ મેં કીધું તું આવી ઈર્ષા કર્યા કરે એટલે હે તું ભળી જા આગળ આ બાપુ જેવો ભળી જા જો મજા પછી લે તો એ કે હારા ઘરના લોહી પી જાય આવવાનું દે. 2 વાગે તો ફોન કરે 2:30 વાગે ફોન કરે 1 વાગે ફોન કરે મેં તઈ બે થોડું હાલે હે બે નો હાલે. આપણામાં કેવું છે ને લોટ ફાંકવો ને ભહું બે પડે કાં ભહી લેવાય કાં ફાંકી લેવાય બેમાંથી એક થાય. માટે આ નુરતને સુરતના યોગને સિદ્ધ કરવા માટે સત્પુરુષના સંગમાં સદાય રહેવું જોઈએ. એનો બીજો કોઈ ઈલાજ નથી બીજો કોઈ રસ્તો નથી. કાયમ 2 કલાક 3 કલાક ધ્યાન થવું જોઈએ ભજન થવું જોઈએ. કાયમ આપણે જે કમાઈએ છીએ એમાંથી 10મો ભાગ ગુરુચરણમાં સેવામાં વાપરવો જ જોઈએ. કોઈ તપ કરે જપ કરે દાન કરે યજ્ઞ કરે સોનાના દાન કરે કૈનાના દાન કરે ભૂમિના દાન કરે ગાયના દાન કરે કે દેહના દાન કરે પણ ત્યાં સુધી સદગુરુ ચરણમાં જે કાંઈ થયું નથી ત્યાં સુધી બધું દાન છે ને એ બધી ક્રિયાઓ ફેર. નુગરા બેઠા બેઠા માળા ફેરવે નુગરા ભલે દે દાન ગુરુ વિના બધું નિષ્ફળ જશે એમ કહે છે વેદને પુરાણ. ઓલા નુગરા નહીં ચડે નિર્વાણ. આવું પોકારીને ચોખ્ખું ગુજરાતી જેવું વાણી બોલે તો આપણને એમ કેમ ખ્યાલ ન આવે? અરે લોભિયા માણસો કેવા હોય ખીચામાં પૈસા હોય તો રેકડીમાં જાય હા કોળા લઈ આમ ઓરા થાય વાળી ના હોય પણ હળેલા હળેલા જ પોતે સસ્તા ખાવ સારું ખા હે તો સારું ખાવું હોય ને સારું ખાવાથી બુદ્ધિ સારી આવે એવું કંઈ નથી. હા અને તમે જુઓ આપણા સંતોએ કેવી દયા કરી છે આપણી માથે આપણને ખબર જ નથી. આપણે એ બાજુ કોઈ જોતા જ નથી. હાલવું કેમ બેવું કેમ ઉઠવું કેમ ખાવું કેમ પીવું કેમ નાવું કેમ હાથ ધોવા કેમ હે એકી જવું કેમ બેકી જવું કેમ આવું બધું શીખવાડ્યું બોલો હે દાંતણ કરવું કેમ આપણને ખબર જ નથી.
માં ન શીખવાડે એવું આપણા સંતોએ શીખવાડ્યું. કેવું જોઈને બેહાય, બેકી બેસવું હોય તો કઈ બાજુ જોઈને બેસાય, કઈ દિશામાં જોઈને બેસાય, ક્યાં બેસાય, ક્યાં થૂકવું ને ક્યાં ન થૂકવું એ આપણને શીખવાડે. જો એ આપણી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ. ઓલો 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 શું કહેવાય, હડકાય કૂતરાને બૂટ હતો ઘરમાં રમણા માટા મારતો હોય, ઊભો ઊભો ખાય તો સિસ્ટમ આવું બધું થઈ ગયું. કઈ ઋતુમાં ક્યાં કપડાં પહેરવા, કઈ ઋતુમાં કયો ખોરાક ખાવો એ પણ આપણો સંતો શીખવાડ્યું છે. એવું કરવાથી આપણું આયુષ્ય વધી જાય, આપણી બુદ્ધિ વધી જાય, આપણી તાકાત વધી જાય, આપણા શરીરનું તેજ વધી જાય સાહેબ. હા, આ સંસ્કાર આપણે ભૂલી જઈએ છીએ. માટે સંતોના એ વીરા મારા સદગુરુના એ વચન તમે હૃદય ધરો રે. હવે વાયરો શબ્દ તો મને કહેવામાં આવ્યું નથી, તેવો આપણો છે. કહી દો બાપુ, કહી દો. આમ એક બાજુથી આ પડી ગઈ, તમે આ પડો કહી દો, કહી દો ને એમને. હા બોલો તો હા એમ. હવે બાપુ ઘર જેવા મિત્ર છે અમારા એકદમ. એટલે અને કાળે થાવ તમે વાજણિયું જેવા રે ભાઈ, એવા ગુરુના એ શબ્દ તમે એ હૃદય ધરો રે. એ વીરા મારા ભક્તિ એ વિનાનો શબ્દમાં ચાબખા મળ્યા છે, કહેવાય એવા નથી તોય કહું છું. બોલો, આપણને આપણા ગુરુ મહારાજે, આપણા શાસ્ત્રોએ, આપણા સંતોએ, આપણા ઋષિઓએ, આપણા વડીલોએ જે આપણને શીખવાડ્યું છે એટલું પાળીએ ને તો એ આપણું ઘર સ્વર્ગ બની જાય. અમે તો કાયમ કે જેના ઘરમાં આજ્ઞા પાલનની રીત આવી ગઈ કે નાના માણસે વડીલની આજ્ઞાનું પાલન કરવું, સાચા ને ખોટામાં નહીં પડવાનું કે બાપા બોલ્યા એ તો ખોટું છે, આ જમાનામાં ન હાલે, એમ નહીં. એ ખોટું હોય સાચું હોય, બાપાએ કીધું એટલે કરવાનું પતું. આજ્ઞા જેના ઘરમાં પળાય છે, જેના કુટુંબમાં આજ્ઞાનું પાલન થાય છે, જેના ગામની અંદર આજ્ઞાનું પાલન થાય છે, જેની જ્ઞાતિમાં આજ્ઞાનું પાલન થાય છે, જેના દેશમાં આજ્ઞાનું પાલન થાય છે, અહીંયા કાળ કર્મ અને માયા કોઈ દી આવી શકતા નથી. એના ઘર, એનું ગામ, એનું કુટુંબ, એનો સમાજ, એનો દેશ સ્વર્ગ જેવો હોય છે. અને આ સંતો શીખવાડે, આ આપણા ઋષિઓ શીખવાડે. અને બીજી વાત એ છે કે આ વ્યસનરૂપી રાક્ષસ ઘેર્યો છે ને એને કાઢજો, બની શકે તો. રાખવા જેવો નથી. આ લોહીનું પાણી કરી નાખે છે, હાડકાં ગાળી નાખે છે, ચામડા કાળા ભરટ કરી નાખે છે. હા, સારું કમાવો, ખૂબ કમાવો, અને લક્ષ્યમાં એવું રાખજો કે કમાઈ 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 મારે ધર્મ કરવો છે. સ્વાર્થ માટે, સુખી થવા માટે, બંગલાની મેળીઓ બાંધી લેવા માટે, મોટા થવા માટે, જગમાં ભાઈ ભાઈ થવા માટે કમાવાની જરૂર નથી. ધર્મ માટે કમાવો બસ. જુઓ, તમારા આખા સિસ્ટમમાં ફેર પડી જશે. તમારા સ્વભાવ, વિચારો, બધું ઓટોમેટિક. હાવ મરુભૂમિ હોય ત્યાં જઈને તમે બેસો, આટલું કર્યા પછી એ ભૂમિ પાવન થઈ જાય, ભૂમિ જાગી જાય. મરેલા માણસની માથે આમ હાથ ફેરવો ને એ જીવતો થઈ જાય. આવી તાકાત છે આમાં. એટલે કાયમ 2.5 થી 3 કલાક ભજન, અને કાયમ કોઈ 10 રૂપિયા, 10મો ભાગ. રૂપિયો કમાતા હોય ને તો કેટલા કઢાય? 10 રૂપિયા થાય ને કે ના? આ જૂના હિસાબમાં હમણાં ભૂલાઈ ગયું. 10,000 રૂપિયા ને રૂપિયો કમાય 10 ની નોટ કમાય તો 1 રૂપિયો, બરાબર. 100 રૂપિયા કમાય તો 10 રૂપિયા, 1000 કમાય તો 100 રૂપિયા, 10,000 કમાય તો 1000 રૂપિયા, લાખ કમાય તો 10,000. એ તઈ પછી હાડો હિસાબ આવે, આવડું મોટું ક્યાં દઈ દેવો તમે? અહીંયાથી અટકે વાત.
એટલે સમજી લો હવે ધોરિયામાં કાંકરો આવ્યો, હવે ડૂસો ભરાણો, પ્રવાહ ડૂબવાનો છે, ધોરિયો ફૂટીને ક્યાંક બીજે જવાનું છે. હે વાળી લીલી થાય નહીં. જરાય લોકો કર્યા ઘરમાં મીઠું ચટણી કાંઈ ખાવાનું હોય ને તોય 10મો ભાગ કાઢી નાખવાનો. હું કરીએ ને કેમ કરીએ ને આમાં પૂરું કાંઈ ન થાય તો વાપરો. બરાબર ને? જુઓ મજા. એ મોતના પંજામાંથી બચાવે. કાળ કર્મ અને માયાના મોઢામાંથી એ બચાવે. કાયમ 3 કલાકનું ભજન હોવું જોઈએ. ભલે કામ ઓછું થાય વાંધો નહીં. 1000 રૂપિયાની જોડી પહેરતા હોય ને તો 500 રૂપિયાની જોડી પહેરાય. 500 વધે ને એ પછી સેવામાં વપરાય. 1000 રૂપિયાની બૂટ પહેરતા હોય તો 500ના બૂટ પહેરાય. એ 500 સેવામાં વપરાય. માવાન ફાક્યું બીડીયું તમાકુ ઠંડા પીણાં હોટલોમાં ખાવા જવાનું, લોજમાં ખાવા જવાના, ફરવા જવાના, એ જે પૈસા બચે એ સેવામાં વાપરો. જુઓ તમારું ઘર ને તમારું જીવન. તમને કોઈ દુનિયા એમ કે આ તો દેવ જેવો માણસ છે. દેવ થવા માટે કંઈ બહારથી કંઈ થોડું લેવા જવું પડે. પણ આ દેવ થવાને બદલે સેવ થઈ ગયું. કાગડા ને કૂતરા ને બધા ખાય ને. માટે આ નુરત ને સુરતનો યોગ મળ્યો છે અને આવો સંગ મળ્યો છે. તો જેમ આપણે ઝાડવું વાવીએ ને ઝાડવાને ફરતું પાણી આપણે પાઈએ ને, એક ભજનમાં આવે છે, તું હાવ એનું છે. એ જી મૂળ રે એ વિનાનું કાયા એ ઝાડવું જી એ જી એને પડતા એ નહીં લાગે વાર રે. આવું મૂળ રે એ વિનાનું કાયા એ ઝાડવું રે. એવા પૂન રે એ રૂપી રે ખાતર એવા પૂરજો રે. એવું કઈ છે ને? એવી રેડીની વાડ કરીએ, પૂન રૂપી ખાતર પૂરી અને પ્રેમના માલિકો પાણી પાઈએ તો કામ થાય. બાકી નકર 100 વર્ષ સુધી માળા લઈને બેસી જાય તો કઈ ન થાય. ભગવાને સમજે. એવું કઈ થોડું એ અંતર્યામ આપણી અંદર આપણો આત્મા એટલે નથી ઓળખાતો. લ્યો કે એ જોયા જ કરે. હાલો આને હજી કાંઈક જો ભગવાનને ખબર છે. એણે હિરણ્યકશ્યપને ભગવાને જેટલા જોતા તેટલા વરદાન આપી દીધા તોય હેકણો હાલ્યો નહીં. ભસ્માસુર, ભૌમાસુર, હિરણ્યકશ્યપ, મહિષાસુર, રાવણ, મહિરાવણ, અગાસુર ને બગાસુર ને ખગાસુર ને ભગાસુર ને ઘણાય સુર થઈ ગયા. ભગવાન મળી ગયા છતાં રાવણ જેવા રાવણને કેટલી સાહેબી હોવા છતાં એ હેડકો આવેલો નહીં. પછી ભગવાન તેથી બંધ કરી દીધું. હાલો આ માણસ જાતનો ભરવો ન કરાય. અને દઈ દીધા પછી આ ફરી જાય છે. ફરી જાય. નહીંતર એને ગુરુ વિના મેં મેળવી લીધા. લ્યો ભગવાનને. પણ ગુરુ વગરનો ભગવાન કોઈને નથી મળતો એનું કારણ એ છે કે ગુરુમુખી હોય ને એ ફરે નહીં. હા, વચન ચૂક્યા 84માં જાય જાડેજા વચન સંભાળીને વેલા જાગજો. અને એ સતના માર્ગમાં ધર્મના માર્ગમાં ગુરુમુખી છે ને એ સદગુરુની સામે બંધાઈ ગયો. એ બંધાઈ ગયો પતિ. એ બંધન વચનનું બંધન. એના માટે એ શબ્દના માટે કદાચ જાન જાય. આમે એક જવાની છે હરગી રાખ જ થવાની. આમાં કે હોનું થવાનું નથી. હા તો બરાબર કે હાડકન કરશા છે હોના થાય એ રાખ આજને કાલ થાય. ભરના જ થઈ તો આમ ફેર પડે. પણ કે મારે હજી વાર છે. મારો નિભાળો કાસો. તારો નિભાળો કાસો લઈને તું આખે આખો કાસો જ નથી. તું પાકી જા તો તું તારા નિભાળો પકાય બીજા નહીં પાકી જાય તારા નામ ઉપર. હા, માટે આવી રીતે કાયમથી કાયમ કાંઈક આમ હાથ હારે ઠેકાણે ક્યાંક વાવવા જેવું હોય ને વાવવું. કાલર ખેતરમાં બીજ ન વાવીએ તોરણ કે કાલાથી વણતું ન કરીએ. માટે કાયમ 3 કલાકનું ભજન અને 10મો ભાગ ગુરુ સેવામાં
ગુરુ સિવાય બીજે ક્યાંક વાપરીએ ને એ તો મીઠા પાણીમાં મીઠું નાખ્યું એવું થાય. શું થાય? 1 લાખ લીટરનો ટાંકો હોય, લાખ રૂપિયાનું મીઠું લઈ આવીએ અને પછી એમાં નાખી દઈએ તો 2 લાખ રૂપિયાની નુકસાની થઈ ને. અને ભર્યું લે તો ટાંકો હળી જાય, લોટું ભલે હે છે ને. હા, એમ હરખું જો સમજાય, સદગુરુ મળી જાય ને તો હરખું સમજાય. પણ આપણને ન્યાય ધારો એમ થાય કે આ બોલે છે સંતો હું કીધું મૂકી દો તન મન ને ધન બધું ચરણમાં. હા જોયું વિશમાં ધનની વાત આવી પોતા મૂકીએ. કેવો બુદ્ધિનો દાંડિયો આડો મારે આમ. હા તો એ નડે છે ને, ડખો જ એ કરે છે. એટલે પણ રવિ સાહેબે કીધું છે, આપણા વેદોએ કીધું છે, ઉપનિષદોએ કીધું છે, વિચાર સાગરમાં નેચરદાસ મહારાજે કીધું છે કે બુદ્ધિ ન પહોંચે ત્યાં બાપડી. કાંઈક બુદ્ધિશાળી માણસો, કેવી બુદ્ધિ કે જેને બુદ્ધિથી યોગ સિદ્ધ કરી અને હજારો વર્ષ લાખો વર્ષ સુધી બગદાલમ જીવા પણ ન પહોંચી. આપણી પાસે તો બુદ્ધિ એ છે, આપણે તો મૂંઢ કહેવાય. હું એમ આ તો ભાગ્યશાળી કે આપણને ગુરુએ અપનાવી લીધા. બસ મોટા જ ભાગ્ય એ છે કે આપણને આ યોગ મળી ગયો. આપણે આ 2 વાતો સાંભળીએ છીએ. જાઓ તમે દુનિયા ફરી આવો, સારી વાત સાંભળવા ન મળે. હે ક્યાં હુવા જાય ને નીંદર ન આવે રાતે. હા ભડકા ભૂતના બોલતા હોય. હે માટે અવસર મળ્યો છે તો લાભ લઈ લેવા જેવો છે, કામ કરી લેવા જેવું છે. બાકી પાછળથી કાંઈ થાય નહીં. આપણા બાપા મરી ગયા પછી આપણે પ્રાંસી પીપળે જઈને હરાવા જાય પછી બાપાને મુક્તિ મળે એ વાત ખોટી. હે આપણા બાપાને મુક્તિ દેવી હોય ને તો આપણે ગુરુ કેમ કરવું છે? તો નરસિંહ મહેતાને 71 પરિયા તરી જાય. હા પણ વચનમાં આફર હોવા જોઈએ. વચન કોઈથી ફરવું ના જોઈએ, વચન પલટવું ના જોઈએ. બસ આ વચનથી ધર્મ બંધાણો છે, વચનથી જ આ ધરતી બંધાણી છે, વચનથી સૂર્ય ચંદ્ર હાલે છે, વચનથી જ આપણી માલિકો શ્વાસ ને ઉશ્વાસ હાલી રહ્યા છે. હે આપણે બોલીએ છીએ ને એ વચનના પ્રતાપે બોલાય છે, નકર બોલાય ઠેડી નીકળી જાય. કે બાપા નાકને દાંડી ઠેડાઈ ગઈ. બાપુ આખો ઠેડમાં જ હાલતું પણ દાંડી ઠેડાય ને બીજું ઠેડે. જિંદગી આખી કોઈ દી સીધો ન આવ્યો. માટે ગુરુગમ વિના વાત કહેશી કોઈ મળે, આપણા દેશી કોઈ મળે સંત ઉપદેશી. હવે ટાઈમ થઈ ગયો છે, આરતી પૂજન કરી લઈએ પછી ભજન સાંભળીએ. આજે હું હોવાનો નથી. હા અને હવે પછી મારે કદાચ આ લોકોનો કોઈનો આગ્રહ હોય ભલે ગાવું નથી, બોલવું નથી, આપણે ભજન સાંભળવા. માટે આપણા મનને વાયરા જ કરવું. દાસી જીવને વાયરું જુઓ મનને, એમાંય કૂદકા મારી મન ભાગે પણ મનને વાર્તા શીખવું, મનને સમજાવતા શીખવું. વારંવાર મનમાં સંશયો થાય, શંકાઓ થાય, કુશંકાઓ થાય, ભ્રાંતિ થાય, ભ્રમણા થાય, લોભ થાય, લાલચ થાય, જીવ ભાવ આવે, હું પણ આવે, મારા પણ આવે, દેહ ભાવ આવે, કુટુંબવાદ નડે, કોમવાદ નડે, દેશવાદ નડે, પ્રાંતવાદ નડે, ધર્મવાદ નડે, સંપ્રદાયવાદ નડે, વાદ વિવાદ નડે, ખેદ નડે, ઈર્ષા નડે, બધું નડે. પણ જો ગુરુના વચનમાં મનને બેહાડી દઈએ તો જ આમાંથી છૂટકો છે ઉગરવાનો, બાકી કોઈ રસ્તો નથી. એટલે વચનથી બંધાઈને રહેવું. દુર્જન્મમાં બંધાવાય નહીં. હા આ જીવ છે ને જન્મ અને મૃત્યુથી બંધાયેલો છે, એટલે વારંવાર જન્મે છે મરે છે. જો એને છોડી ન હોય, ગુરુ કેમ કરીએ તો જન્મ અને મરણમાંથી છૂટી જવાય. માટે કાયમથી કાયમ આવી જાગૃતિપૂર્વક જો આ સત ભજનમાં આપણે આગળ વધીએ, સદગુરુની સેવામાં જો આગળ વધીએ, સંતોને કાંઈ જોતું નથી ને જોતું હોય તો એ કર્યા વગર રહેતા નથી, મેળવા વગર રહેતા નથી. બરાબર ને? પણ આપણા માટે આપણે કેમ તરીએ, આપણે કેમ સુખિયા થઈએ, આપણો આત્મા કેમ આપણને ઓળખાઈ જાય, આપણા કર્મ અને પાપ કેમ બળી જાય,
એની મહેનત સંતોને હોય છે. માટે ખૂબ જ જાગૃતિ રાખવી. એક શ્વાસ અનંત બ્રહ્માંડો આપણને કોક આપી દે અને આપણને એમ કે અનંત બ્રહ્માંડો હું તમને આપી દઉં, એક શ્વાસ તમારો આપો, તો આપણે ન આપીએ. તો શ્વાસ કિંમત કેટલી? શ્વાસા, સંપત્તિ અને શરીર, આ ત્રણેયની કિંમત એવી છે. અને સાથે સાથે સમય, આ ચારેય એનો સદુપયોગ કરી લેવો. આળવમાં, પ્રમાદમાં. બાપુ મારા જીવનનો અનુભવ, આપણે કોઈ પણ માણસ આગળ પહેલા શરૂઆતમાં જે ભક્તિના માર્ગમાં આગળ વધે ત્યારે એનો વૈરાગ બહુ હોય. જોવું તમારે માણસ સાધુ ક્યારે થઈ જાય? નાનપણથી સાધુ થઈ જાય, અથવા તો અધવચ્ચેથી સંસારમાંથી સાધુ થઈ જાય, એનો વૈરાગ ક્યારે પ્રબળ હોય. અને પછી જ્યારે કુસંગમાં લપેટાય ને પછી એ હવ ન્યાય એ વૈરાગને ટકાળી રાખવો. મૂળદાસે એ લખ્યું છે, એ વૈરાગના પદને વિઘ્નયા ડાઘના કઠણ બંધ કામના કોક છૂટે. એ પદને કંચનને કામિની ચોકિયાડી શ્યામની રામની રમતમાં એ જ લૂટે. હે વૈરાગના પદને. આવું જે આ વૈરાગ પદ છે એ કાયમ આપણા હૃદયમાં ટકી રહેવું જોઈએ. વૈરાગ વાલો લાગવો જોઈએ, ત્યાગ વાલો લાગવો જોઈએ, અનુરાગ વાલો લાગવો જોઈએ. બરાબર? તો આપણો આત્મા છે ને એ વૈરાગી છે, અનુરાગી છે, એ ત્યાગી છે. આત્મા જુઓ, આપણે ગમે એટલું ખાઈએ, પીએ, ઓઢીએ, પહેરીએ, પણ આ જે બોલે છે એ શબ્દને કાંઈ અડે? એટલે એ 52 થી 12 છે. અને એ ક્યારે ઓળખાય? તો કે ગુરુના શબ્દને જે વરે, ગુરુના વચનને જે વરે, સદગુરુની સુરતામાં જે રહે એને એ ઓળખાય. બાકી 52 એને કાંઈ ન અડે, બધાયથી ન્યારા. કાયમને માટે અજર અમર અને અવિનાશી એ પદ એ સદગુરુ આપે છે. માટે હવે પાછા ક્યારેક ગુરુ મહારાજ આનંદ કરાવશે કરશું, પણ બની શકે ત્યાં સુધી હવે પોતપોતાના ઘરમાં ગુરુવારે, શનિવારે, રવિવારે, 11ના, મંગળવાર, બુધવારે જ્યાં જ્યાં મેળ થતો હોય ત્યાં ભાઈલાઓએ ભેળા થઈ ગુરુની કાયમને માટે પૂજા કરાય, એની આરતી કરાય, એને પ્રણામ કરાય, ઘડીક વાર એનું ધ્યાન કરાય, એનું ચરણામૃત લેવાય, એની રજ આંખે અડાડાય, માથે ચડાવાય, અને ગુરુને ભગવાન મનાય. મારા ગુરુ છે ને એ સાક્ષાત પરિબ્રહ્મ છે. બસ આવું નક્કી કરી લ્યો. અને છે એમ જ આપણને નક્કી નથી થતું. બાકી એ તો વેદની પહેલાંની આ વાત છે. એટલે તો શંકર બાપા પોતે હિમાલયમાં જઈને જુઓ ને, એ ગુરુની જ વાતો કરે છે. અમર ગુફામાં ન ગુરોર્ધિકમ તત્વમ ન ગુરોર્ધિકમ તપઃ તત્વજ્ઞાનેન પરમ નાસ્તિ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન, એવું કંઈક છે ને. સરાચરમ ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વિના કોણ બાવડી પકડે? મને એક જણો કે ગુરુ મળી જાય ભગવાન ભગવાનને મિલાવી દઈએ. ગુરુ મળે તો ભગવાનની ઓળખાણ કરાવે. મેં કીધું વાત તો સાચી છે, મને ખબર તો હતી, પણ તોય જરીક વાર વિચાર કર્યા પછી પાછું વિચાર આવ્યો. મેં કીધું જો ગુરુ ભગવાનને ઓળખાવી દેતા હોય કે આ ભગવાન છે, જા બેટા, તો એ ગુરુની તાકાત મોટી કે ભગવાનની તાકાત મોટી?
પછી તો ગુરુને જ ન પકડી રાખીએ. હવે મારે ભગવાનને નથી જોતો, જાઓ તો ભગવાન કહી દેવાય. હે આવું જ્યારે નક્કી થઈ જાય પછી ત્યાં કાળ કર્મ અને માયા, ત્યાં જમણા બિચારા શું કરે? કાળ અમારા કૂતરા, જમ અમારા ગુલામ. હે હાજર રહે હંમેશ ને નિત ભરે સલામ. માટે બસ બહુ આનંદ આવ્યો. આજે તમે બધાએ ખૂબ જ શાંતિપૂર્વક, ધ્યાનપૂર્વક મારા હામો જોઈને મને હાંભળ્યા કર્યા બધા. હા, ખરેખર. અને તમારે જો ઘણા લોકો એમ કે હા મારું ધ્યાન છે, તમે ગાઓ ને, પણ એ મજા ન આવે. હામું જોઈને સાંભળે તો મજા આવે. મજા કેની છે? આપણે નથી કહેતા કોઈ આમાં બીજા કામમાં હોય ને હા મામલું તમે થવા દીધું, એમ ન મજા આવે. અવળું જોઈને વાતું કરે એ દુશ્મન કહેવાય, હામું જોઈને સાંભળે એ પ્રેમી કહેવાય. વધારે પ્રેમી હોય તો આમ આંખમાં આંખ મિલાવીને સાંભળે, આમ રૂપમાં રૂપ મિલાવી દે, હે સ્વરૂપમાં સ્વરૂપ મિલાવી દે, નૂરમાં નૂર મિલાવી દે તો એક થઈ જાય. પછી આત્મા અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ. આત્મા અને પરમાत्मा अलग रहा बहुकाल, सुंदर मिलावा हो गया सदगुरु मिला दयाल. जो सदगुरु मળી જાય તો એ સુંદર મેળાપ કરી દે આત્માનો પરમાત્માનો. એ કોણ છે? તો કે એ બે રૂપ ગુરુના છે. પછી તો એ મોજમાં આયે આઠે પર આનંદ લીલા લે. હવે મારે આગળ કરતા કરતા 15 મિનિટ કાઢી નાખી. બોલો. હા, અરે ભાઈ એવું કહેતા મને યાદ છે. હું આવું આગળ છોકરાઓ અહીં રમજો એમ કહે. આપણે બીજા દિવસ એમ કે કાલ તો મોડા એમ, આજ મોડું નહીં કરું. હા, અને આમ આવીને જાય ને એ ફરિયા બાયણી એ જોજે પાડેડા ખાવી જાય નહીં, જોજે ઓલા પાડેડા હવાના ખાઈ જાય નહીં, જોજે ઓલા કૂતરા રોટલા ખાઈ જાય નહીં, જોજે આમ કરજો. આપણે એમ કે હા હા બરાબર. એ કાયમ શીખામણ દીધા કરે, થાકે જ નહીં. લ્યો એમ સંતો એ કરે, એ શિખામણ લેવા જોઈએ. તર્ક કરવા હોય તો કોણ ના પાડે? કપટી, તર્કી, લુચાન, લફંગા એનું કામ નહીં. સવા બાપાએ કીધું ને, મોક્ષની મજા તો માણે કોઈ મુંડિયા, લૂંડિયા લાભને શું જાણે. હે મોક્ષની મજા તો માણે કોઈ મુંડિયા, લૂંડિયા લાભને શું જાણે. આખો ચક્કો છે એમ મુંડિયા બની જવું જોઈએ. એના ગુલામ બની જાઓ, એના દાસ બની જાઓ, એના સેવક બની જાઓ, એના આધીન થઈ જાઓ, એની હારે બંધાઈ જાઓ. પતી ગયું બસ. માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી. દાસીજીઓને કેવું કીધું? એ વીરા મારા ગુફામાં એ કરીને સાધે એ ગોટિકાજી અને ભાવને સમાધિ ચડાઈ. પછી એમાં એવું આવે છે કે એક અડધી લીટી ગુરુ વિના ભોગ ના ભરાય એ ભાઈ ગુરુની એ સેવાએ ભય પદ એ પામીએ રે. ગુરુ સેવા વિના ભય પદ મળે નહીં. ગુરુની સેવા વિના નિર્ભય પદ મળે નહીં. ગુરુ સેવા વિના મુક્તિ પદ મળે નહીં. કલ્યાણ થાય નહીં, આત્માની ઓળખાણ થાય નહીં, કર્મ કપાય નહીં, પાપ બળે નહીં, 84 ફેરા મટે નહીં. માટે પ્રગટ સદગુરુ જેને મળ્યા હોય એના માટે આ એક જ રસ્તો છે. ગમે એટલી ક્રિયાઓ કરી લીધા પછી, સિદ્ધિઓ મેળવ્યા પછી આપણે વાંચીએ છીએ શું? હનુમાનજીને રામ નહોતા મળ્યા ને એની પહેલા બધી સિદ્ધિઓ એની પાસે હતી. કૃષ્ણને હજી શાંતિપની નહોતા મળ્યા ને એની પહેલા એની પાસે બધી સિદ્ધિઓ હતી. આખું બ્રહ્માંડ જશોદાને મોઢામાં બતાવી દીધું. આવો પુરુષ ગુરુના પગમાં લબડે છે અને આપણને કેમ ભાન નથી થતું? આ વાંચીએ શું સાંભળીએ છીએ આપણે?
માટી ખાશો માટી ખાશો માટી ખાશો કાયમનો કકડાટ હતો. એક દિન એમ થઈ ગયું માં જોઈને દાઉદજીએ કીધું એને ભાઈએ કે માં માટી ખાય છે. દાઉદ કોઈ ખોટું બોલતા નહીં. તો કૃષ્ણએ કીધું કે આજે એ ખોટું બોલે છે મને માર ખવડાવવાનો. તો કેવી રીતે? એ કે અમે નિશાળમાં ભણવા ગયા હતા ને ત્યાં કે બધા રમવા ગયા હતા ને ગાય ચારવા ગયા છોકરા કેડી ગયેલા રમતા હતા ને ત્યાં એ કે મને એ કહેતો હતો જોજે ને તને બા પાસે માર ખવડાવીશ. એટલે એ ખબર મને અગાઉ કીધું તેને કે હું તને માર ખવડાવીશ. એટલે એ મારા ઉપર આરોપ નાખે છે તું માટી ખાશો માટી ખાશો માટી ખાશો. હાલે જોઈ લે મોટું કાઢ્યું તો લાખ પ્રમાણ. હે એ માણસ એમ કે ગુરુજી હું બ્રહ્મ વિદ્યા શીખવા માટે આવ્યો છું. સાંદીપનીએ પણ એવું નહોતું કીધું ઓહો ભગવાન આવો આવો નારાયણ આવો પ્રભુ આવો. એણે એમ જ કીધું હા બેટા હું તને શીખવાડું પણ મારી શરત એક છે કે હું કહું એમ કરવાનું છે. તો કે હા ગુરુદેવ મને મંજૂર છે એમ. તો કે તરત ક્યાં ને ત્યાં પ્રયોગ ચાલુ. આ તારા વાંકડિયા વાળો છે ને એ કટાવી ત્યાં ટકો કરાવીએ કરી નાખ્યું હાંડિયાનું ગોઠણ જેવું. હવે ગુરુજી શું કરવાનું? તો કે આ ભગવા કપડાં પહેરે છે પહેરી લે. હાલે પહેરી દીધા. હવે તો કે લાકડા કાપવા જા. લાકડા મહિના કાપવા. હવે શું કરવાનું? ગાયું ચાય બધું કર્યું. છેલ્લે ભણી લીધું ને ત્યારે ગુરુજીએ કીધું કે બેટા હવે તું પરિપૂર્ણ છો. કૃષ્ણએ કીધું મારે તમને દક્ષિણા આપવી જોઈએ તમે ભણ્યા છો એટલે ભણાવ્યો છે મને એટલે. સંદીપની કે બેટા મેં તને આમ જો 16 કળાનો ભગવાન બનાવ્યો 64 વિદ્યા મેં તને આપી છે કે તું આમ કહેતા સુદર્શન ચક્ર તારી આંગળી ઉપર આવી જાય ફરવા માંડી જાય. તું મને શું દક્ષિણા આપવાનો? હે હે પછી ગુરુપત્ની ગુરુ માતા પાસે ગયા. માતાજી તમે માગો દક્ષિણા. માનો જેવું છે ને કે મારો દીકરો એ કે છે ને દરિયામાં શંકાસુર નામનો રાક્ષસ લઈ ગયો છે એ મને પાછો અપાવી દો. સાંદીપનીએ ઠપકો દીધો. ઓલો દરિયામાં કૂદકો માર્યો ભગવાન લઈ આવીને આપી દીધું. સાંદીપનીએ કીધું કે તે એની પાસે માગ્યું. મને કેવું હતું ને આવું મેં એને આપ્યું છે એની પાસે આવું હું માગ્યું. ઈ ઋષિ ઈ આપણા સંત ઈ ગુરુપદ છે. એટલે કીધું છે હરિકૃપા તબ જાનીએ જબ દિએ મનુષ્ય ઉતાર ગુરુ કૃપા તબ જાનીએ જબ છોડાવે સંસાર. માટે ગુરુના ગુલામ થઈ જાઓ ગુરુના દાસ થઈ જાઓ. તો ગુરુનું તેજ ગુરુની તાકાત એની શક્તિ એની ચેતના એની ઉર્જા એની ઓરા જે કહેવાતું હોય તે એને કોઈ દુનિયામાં ક્યાંય પૂગે નહીં કોઈ. એવું છે. અને એ મનુષ્ય અવતારમાં જ મૃત્યુ લોકમાં જ શક્ય છે બાકી ક્યાંય શક્ય નથી. સંતની હાજરીમાં જ શક્ય છે પછી શક્ય નથી. માટે આરતી કરી લઈએ પછી આપણે ભજન સાંભળીએ. સર્વદાતા સદગુરુ ભગવાન સદહરિનામ બાપા જય. જગતજનની જગદંબા સતમા મણિમા